ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો. ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે. બેસી જાવ કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય તો મુખ્યમંત્રીની ઓફિસથી બહાર બેસવાની તો કેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ. ગુલાબસિંહ રાજપૂતની સ્વરૂપજીને સલાહ. થરાદ વાવસુઈ ગામમાં સિંચાઈ માટે ફાફા. કેનાલમાં યજ્ઞ, ખેડૂતો પરેશાન. ખાલી કેનાલ અને કેનાલમાં નેતાજીનો યજ્ઞ. પાણી વગર ખેતી કેમ કરવી, આવી સ્થિતિ છે વાવ વિધાનસભાના લોકોની. કેનાલ તો બની ગઈ, પરંતુ આજે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ન તો પાણી આવે છે, ન તો તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આખરે કંટાળી કોંગ્રેસના નેતાઓ કેનાલ પહોંચ્યા હતા. યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો છે. આ માલસન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે. સો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં. પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે. અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા. 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું. અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરશો. વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે. એટલે હું તો આપણે હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદબુદ્ધિ આપો. નકા આ વિસ્તારના ખેડૂતોની આ સરકારને ક્યાંય છોડવાની નથી. ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું. આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું. ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે. તો શા માટે અન્યાય કરો છો? હવે તો આ વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા, તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી. હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો. અત્યારે ઘાસચારો ભરી રહ્યો છે. જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે. તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા. અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો. ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે. બેસી જાવ કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય તો મુખ્યમંત્રીની ઓફિસથી બહાર બેસવાની તો કેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ. એ માટે સરકારને વિનંતી છે, અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા. તો તાત્કાલિક પાણી છોડાવો. એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે. આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું. આજે યજ્ઞ કરવામાં આવે છે કે 31 પાણી કેનાલોમાં બંધ કરવામાં આવ્યું છે. વચ્ચે પાણી બંધ કરીને પાણી ચાલુ કર્યું હતું. ખેડૂતોએ ઘણો મોટો પિયત કર્યો છે. ખેડૂતોએ માલ ખૂબ છે, પશુધન છે અને વ્યવસાય એમને પશુનો છે, એટલે ઘાસની ખૂબ અછત છે. અછતને લીધે ખેડૂતોએ પિયત કર્યો. સરકારે એવું કીધું હોત કે અમે પાણી હાલવાના નથી તો અહીંયા અઠવાડિયે પૂરતું પાણી શું કામ ચાલુ કરવું પડ્યું? ખેડૂતોને નર્દન કરવા સારું પાણી ચાલુ કર્યું. આમાં કોઈ કોંગ્રેસ, ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે. સરકાર વહેલી જાગે અને ખેડૂતોને પાણી હાલે અને ખેડૂતોનું હિત વિચારે. કારણ કે ખેડૂતો અમે આ સાલ શિયાળુમાં પણ 50% નુકસાન જોયું છે. એટલે ખેડૂતો આમ પાયમાલ છે અને પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે. એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. સરકાર સત્વરે જાગે, ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને સહાય કરે એ જ અમારી માંગ છે. અને જો એમ ન કરવામાં નહીં આવે તો અમે કદાચ ગાંધીજીને માર્ગે પણ જશું.
અને સરકારને પણ આમાં જોવું પડે, કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટણી આવે એટલે અલગ વચારે. હાથીના જેવા બે દોત, પેલા બે અલગ વચારે, પાછળથી અલગ વચારે. એટલે વચારવાના દુધા, સાબાના દુધા એ હાલમાં છે હાલ્યા કરો બાબા. શું કામ તમે ખેડૂતની પથારી ફેરવો છો? ખેડૂતને આમાં ખેડૂતને ક્યાં રાજકારણ કરવાનું આવે છે? એટલે આજ પાણી ચાલુ કરો, આજ પાણી બંધ કરો, આમ કરો, આમ કરો. ખેડૂત જ છે, એને બીજું કોઈ લેવા દેવા નથી. એને ખેતીને એને ખેતી લક્ષી એનું સિદ્ધાંત છે, એ ખેતી કરે છે, એનો વ્યવસાય એને કરવા જોઈએ. પાણી આલો તો અમે ખૂબ રાજી છે. સરકારને અમે આદેશ કર્યા, મુખ્યમંત્રી શ્રીને પણ મારી વિનંતી છે અને નર્મદા ઓથોરિટી વાળાને પણ મારી વિનંતી છે કે સત્વરે ભગવાન એમને સદબુદ્ધિ આલે અને કેનાલમાં પાણી ચાલુ કરે અને ખેડૂતોને બચાવે. કોંગ્રેસ નેતાઓ વાવની પેટા ચૂંટણી બાદ ફરી એક જુસ્સા સાથે હવે મેદાને આવ્યા છે. ગુલાબસિંહ રાજપૂત સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપી ગઢવી પણ હાજર રહ્યા હતા. જોવું રહ્યું કોંગ્રેસના વિરોધ બાદ કેનાલમાં ક્યારે પાણી આવે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.